હેલો ગાઈઝ, આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આપણે આજે જવાના છે મારી ફેવરિટ જગ્યાએ, જે હું તમને ત્યાં જઈને જ બતાવીશ. તો આપણે નીકળી ગયા હતા, ગાડીમાં બેસી ગયા હતા અને આ છે અમારા કુતિયાણાથી થોડાક જ આગળ અમે જે જગ્યાએ જઈ રહ્યા છે ત્યાંનું લોકેશન છે. અને અમારા કાકા છે જે ડ્રાઈવ કરે છે. જોકે અમારે આ સાઈડ અત્યારે કંઈ ના મળે ખેતરમાં વધારે, પણ ઘઉંનો પાક વધારે હોય. જે ભાદરકાંઠાની પાણીવાળી જમીનો છે ત્યાં વધારે ઘઉં જોવા મળે. બાકી તો અહીંયા નોર્મલ રસ્તો છે અને અહીંયા થોડે એક નાનું એવું મંદિર છે, લક્કરનાથ ભગવાનનું મંદિર છે. તો થોડી જ વારમાં અમે પહોંચી ગયા હતા મારી ફેવરિટ જગ્યા જે છે મહિયારી. જેમ કે આમ તો મારું ગામ છે તો અહીંયા મારે આવવાનું થતું જ હોય, પણ આજે હું બહુ ઘણા સમય પછી આવી છું. તો આમ બહુ સારું એવું ગામ છે, ઘણી બધી વસ્તી છે, બહુ મોટું ગામ છે. અને આ અહીંનો મેર સમાજ છે. જોકે ગામડું છે છતાં પણ બે સમાજ ધરાવે છે. ખરેખર આમ વિકાસની દૃષ્ટિએ જોવા જઈએ તો બહુ સારો વિકાસ છે. તો અમારા મહિયારીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અહીંયા મેઇન જે આમ આપણે જતા હોય ત્યાંનો ગેટ આવેલો હોય એવી રીતનો અહીંયા ગેટ છે, અને એક જ્યાં ગામ પૂરું થતું હોય ત્યાં ગેટ આવેલો હોય છે, તે ગેટ છે. અને મહિયારી ગામની અંદર કમે માતાજીનું એક ખૂબ સરસ એવું મંદિર આવેલું છે. મંદિર તરફ જવાનો રસ્તો હમણાં તમે બોર્ડ જોયો ત્યાં જ હતો. તો આ જે રસ્તો છે આમ ગામ તો સાઈડમાં રહી જાય, પણ આમ કહેવાય ને કે એવું બધું ગામનો જ વિસ્તાર ટૂંકમાં. અને અહીંયા શાળા આવેલી છે, કંઈક 9 થી 12 સુધીનો અભ્યાસ કે એવું કંઈક છે અહીંયા. જોકે હું તો અહીંયા ભણવાનું નથી, મારું ભણવાનું તો કુતિયાણા જ છે, એટલે મને કંઈ અહીંયાની બહુ આમ ખબર ન રહે. પણ ક્યારેક ક્યારેક આવવાનું થતું એટલે આમ એટલી ખબર કે કેટલાથી કેટલા ધોરણ સુધીની વ્યવસ્થા છે. અને આ જે રસ્તો છે એ અમારી વાડીએ જવાનો, મીન્સ કે મારું જે ઘર આવેલું છે ટૂંકમાં એમ કહેવાય કે વાડીએ પણ છે અને આમ ગામ બધું નજીક જ થાય. એક એવો વિસ્તાર જ એવી રીતનો છે કે ગામ પણ કહી શકીએ અને વાડી પણ કહી શકીએ, કારણ કે સામે ખેતર છે અને ખેતરની પહેલે પાર જ સીધું બધો પ્લોટ વિસ્તાર આવી જાય. તો પછી એમ કહેવાય કે ગામ પણ એ જ ને વાડી પણ એ જ, એવું થાય. અને આ સ્કૂલ છે બીજી. તો આ બીજો રસ્તો છે જે હું કહું એવી રીતે અહીંયાનો આ પ્લોટ વિસ્તાર છે. ત્યાર પછી હમણાં વચ્ચે ખેતર આવશે અને એ જ અમારું ખેતર છે, અને પછી ત્યાં ઘર આવશે. એટલે એવી રીતે આપણે કહી શકીએ કે તે વાડી પણ કહેવાય અને ખેતર પણ કહેવાય. એવી રીતે બંને આમ વચ્ચે જ કહેવાય કે આમ અલગ નહીં. તો અહીંયા બધે જો એવી રીતે જમીન પડી છે અને અહીંયા સામે જ ખેતર આવેલું છે, ઝાડવાને દેખાય છે ત્યાં એની પાસે જ. તો આ છે અમારું ખેતર ને વાડી એ બધું. પછી અહીંયા મંદિર આવેલું. તો અમે લોકો ફાઇનલી મારા ઘરે પહોંચી ગયા છે અને ત્યાર પછીનો હું તમને અહીંયાનો વ્યૂ બતાવું. તો આજે મારા ઘરનો, ખેતરનો અને વાડીનો એ બધાનો નજારો બતાવી રહી છું. તો અહીંયા રીંગણાનું વાવેતર કરેલું છે અને અહીંયા આંબાનું વૃક્ષ વાવેલું છે. તેમાં તમે જોઈ શકો છો અત્યારે મોર આવ્યો છે એવું કંઈક કહેવાય. જોકે હા એ જ. અને બીજું અહીંયા લીમડાનું ને બધું વૃક્ષ આવે છે. ટોટલ 2 આંબા છે. તો બીજો આંબો પણ અહીંયા છે જેમાં ફાલ આવેલો છે. લીંબુનું વૃક્ષ આવેલું છે. એમ તો ઘણા બધા વૃક્ષ છે, તમે જુઓ ને તો આમ. ત્યાર પછી અહીંયા કરેલનું બહુ જ મોટું વૃક્ષ આવેલું છે જેમાં સફેદ કલરના ફૂલ આવે છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી આ છે અમારા ખેતરના ચણા, ઘરના જે અમે વાવેલા છે તે. મને ચણા બહુ જ ભાવે, મારું ફેવરિટ ફૂડ કહું ને તો એ આ છે. ત્યાર પછી મારા દાદી મહાદેવની પૂજા કરે છે. તો નાની એવી શિવલિંગ રાખેલી છે મહાદેવની, હર હર મહાદેવ. અને બીલીપત્રનું પણ વૃક્ષ આવેલું છે જ્યાં શિવલિંગની સ્થાપના કરેલી છે. ત્યાર પછી અહીંયા સીતાફળી, જામફળી એવી રીતે ઘણા બધા વૃક્ષો જોવા મળે છે. અને અહીંયા બીજું આંબાનું વૃક્ષ પણ તમે જોઈ શકો છો, જે અહીંયા ત્રીજો આંબો આવેલો છે તે. ત્યાર પછી અહીંયા નાના નાના ફૂલના ઝાડવા છે, છોડ છે. જો કે આ કયું ફૂલ છે તો મને પણ નથી ખબર, પણ બહુ મસ્ત છે, ફૂલ છે. આમ જો કે આપણે કંઈ આયુર્વેદિક તો નથી બધાને નામ ખબર હોય. પછી અહીંયા એલોવેરા. ઘણા બધાને મારા જેવું રૂપાળું થવું હોય તો એ લોકો માટે છે. એલોવેરાનો ઉપયોગ કરશો એટલે તમારા ચહેરાનો પણ ગ્લો વધશે અને તમારા વાળનો પણ ગ્લો વધશે, ઓટોમેટિક શાઇનિંગ આવશે. તો ફ્રેન્ડ્સ, તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ સો મચ. જય માતાજી, હર હર મહાદેવ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે.